Good morning, students. So, in the previous lecture, we have discussed about stored procedure and function. In today's lecture, we will discuss about cursors. So, first of all, what is cursor? So, cursor is an area in a memory where the data is loaded or SQL statements are loaded and they are executed one by one as they are selected from the table. કર્સર શું હોય તો કર્સર એક મેમરીમાં એક એરિયા છે જ્યાં આપણા એસક્યુએલ સ્ટેટમેન્ટ સ્ટોર થાય છે અને એમાંથી એક સિંગલ રેકોર્ડ ફેચ કરી અને આપણે એના પર પ્રોસેસ કરીએ છીએ ધેટ ઇઝ નોન એઝ કર્સર. ઓકે, હવે કર્સર જે હોય એની અંદર ચાર એટ્રીબ્યુટ હોય: ઇઝ ઓપન, ઇઝ ફાઉન્ડ, નોટ ફાઉન્ડ અને રો કાઉન્ટ. બરાબર. જો કર્સર ઓપન હોય તો ઇઝ ઓપન જે ફંક્શન રહ્યું આ ટ્રુ આપે. ઇઝ ફાઉન્ડ રહ્યું એ રેકોર્ડ ફેચ થાય તો ટ્રુ થાય. નોટ ફાઉન્ડ જો રેકોર્ડ ના મળે તો ટ્રુ થાય. અને રો કાઉન્ટ આપણને રિટર્ન કરે કે આપણે જે કર્સર સિલેક્ટ કરીએ છીએ એમાં નંબર ઓફ રેકોર્ડ એટલે કેટલા રેકોર્ડ ફેચ થાય છે. એટલે જ્યારે આપણે કર્સરમાંથી ડેટા ફેચ કરી એના ઉપર અપડેટ ડિલીટની પ્રોસીજર કરાવતા હોઈએ ત્યારે આપણે ચેક કરી શકીએ કે એના પર કેટલા રેકોર્ડ્સ પર આ ઇફેક્ટ આવે છે. તો એના માટે આપણે એસક્યુએલ પર્સન્ટેજ રો કાઉન્ટ એટલે કર્સરનું નામ પર્સન્ટેજ રો કાઉન્ટનો આપણે યુઝ કરીએ. There are two types of cursor in PLSQL. આપણી પાસે બે ટાઈપ્સના કર્સર છે. ફર્સ્ટ વન ઇઝ ઇમ્પ્લિસિટ કર્સર એન્ડ સેકન્ડ વન ઇઝ એક્સપ્લિસિટ કર્સર. બરાબર. તો સૌથી પહેલા ઇમ્પ્લિસિટ કર્સર શું હોય અને એને સમજતા પહેલા આપણે એક એક્ઝામ્પલ લઈએ અહીંયા એકાઉન્ટ ટેબલનો. આપણે આ ટેબલનો યુઝ કરીશું. A_C_NO એ આપણો એકાઉન્ટ નંબર છે. બેલેન્સની અંદર એ એકાઉન્ટના બેલેન્સ છે અને B_ નેમની અંદર બધી બ્રાન્ચના નામ છે. સૌથી પહેલા છે તમારો ઇમ્પ્લિસિટ કર્સર. સો ઇમ્પ્લિસિટ કર્સર શું હોય તો ઇમ્પ્લિસિટ કર્સર એ એવું કર્સર છે જે સિસ્ટમ દ્વારા એક્ઝિક્યુટેડ થાય અથવા ઓરેકલ દ્વારા એક્ઝિક્યુટ થાય. એની અંદર સિલેક્ટ, ઇન્સર્ટ, અપડેટ, ડિલીટના બધા સ્ટેટમેન્ટ તમે યુઝ કરી શકો. બરાબર. અને એની સાથે તમે એના એટ્રીબ્યુટ્સ જે આપેલા છે આપણને એ પણ બધા યુઝ કરી શકો. એટલે તમારે ઇઝ ઓપન છે, પર્સન્ટેજ ફાઉન્ડ છે, પર્સન્ટેજ નોટ ફાઉન્ડ છે, પર્સન્ટેજ રો કાઉન્ટ છે. હવે આપણે એક એક્ઝામ્પલ લઈએ જેની અંદર આપણે ઇમ્પ્લિસિટ કર્સરનો યુઝ કરીશું. તો એક્ઝામ્પલ એવું છે, એક્ઝામ્પલ નંબર 22 કે ઇન એકાઉન્ટ ટેબલ બ્રાન્ચ નેમ્સ આર સ્ટોર્ડ ઇન અપર કેસ લેટર. Convert the branch name into lowercase letters for the branch specified by the user and also display how many accounts are affected. એટલે તમારે કર્સર જે બનાવો છો એની અંદર એવું છે કે બ્રાન્ચના નામ છે જે એકાઉન્ટ ટેબલમાં આપણે જે પ્રીવિયસ ટેબલ જોયું એ તમે જુઓ કે અહીંયા બધા નામ જે છે એ બધા કેપિટલ લેટર્સમાં છે. ઓકે, તો આપણે યુઝર પાસેથી એક બ્રાન્ચનું નામ લેવાનું છે અને પછી એ બ્રાન્ચના જેટલા નામ છે એને આપણે લોઅર કેસમાં કન્વર્ટ કરવાના છે. પ્લસ આપણે એ રો એ કેટલી રો પર આ ઇફેક્ટ આવી એ પણ એનો યુઝ પણ કરવાનો છે. ઓકે, તો રો કેટલી રો પર ઇફેક્ટ આવી તો આપણે આ જોયું કે રો કાઉન્ટનો યુઝ કરવો પડશે અને આપણે અપર કેસમાંથી લોઅર કેસમાં કરવાનું છે. તો આપણે જોઈ લઈએ. તો સૌથી પહેલા આપણું ડિક્લેર સેક્શન આવશે. એની અંદર આપણે શું કર્યું છે બ્રાન્ચ અને બ્રાન્ચ વેરિયેબલ છે એની ડેટા ટાઈપ આપેલી છે. બિગિનની અંદર આપણે બ્રાન્ચ કોલન ઇક્વલ ટુ એમ્પરસન્ટ ઓફ બ્રાન્ચ એટલે યુઝર પાસેથી બ્રાન્ચની વેલ્યુ આપણે ઇનપુટ લઈશું. પછી આપણે અપડેટની ક્વેરી કરી છે કે અપડેટ એકાઉન્ટ સેટ બી નેમ ઇક્વલ ટુ લોઅર આપણી પાસે ફંક્શન છે. બરાબર. અપર કરવું હોય તો અપર ફંક્શન અપર કેસમાં અને લોઅર કેસમાં કરવું હોય તો લોઅર આપણી પાસે ફંક્શન છે. તો લોઅર અને તમારું બ્રાન્ચ નેમ વેર બી નેમ ઇક્વલ ટુ બ્રાન્ચ એટલે જે યુઝર બ્રાન્ચ નેમ સ્પેસિફાઈ કરે એ પર્ટિક્યુલર બ્રાન્ચના જેટલા પણ રેકોર્ડ છે એનું બ્રાન્ચ નેમ લોઅર કેસમાં કન્વર્ટ કરી દે. બરાબર. હવે આપણે શું કર્યું ઇફ એસક્યુએલ પર્સન્ટેજ ફાઉન્ડ. ઓકે, તો આ જે યુઝરે બ્રાન્ચ નેમ નાખી છે એના રિલેટેડ રેકોર્ડ જો ફાઇન્ડ થઈ જાય અને અપડેટની ક્વેરી એક્ઝિક્યુટ થાય તો આપણે શું કરશું એને પ્રિન્ટ કરાવશું dbms_output.put_line ટોટલ અને એસક્યુએલ પર્સન્ટેજ કાઉન્ટ રેકોર્ડ્સ આર અપડેટેડ. એટલે ફોર એક્ઝામ્પલ કે એને નાખ્યું SRT અને એવી બે બ્રાન્ચ હોય તો એસક્યુએલ પર્સન્ટેજ રો કાઉન્ટની વેલ્યુ કેટલી આવે 2 અને આઉટપુટમાં એવું પ્રિન્ટ થઈને આવશે ટોટલ 2 રેકોર્ડ્સ આર અપડેટેડ. અને જો એ બ્રાન્ચ નેમ નહીં ફાઉન્ડ થાય તો એલ્સની કન્ડિશનમાં જશે અને આપણને મેસેજ આવશે ગિવન બ્રાન્ચ ઇઝ નોટ અવેલેબલ.
ઇફ કર્યું છે એટલે એન્ડ ઇફ કરવાનું કમ્પલસરી, અને બિગિન હોય એટલે પ્રોગ્રામ એન્ડ કરવાનો, અને લાસ્ટમાં આપણું સ્લેશ સાઇન, જેનાથી આપણો પ્રોગ્રામ કમ્પાઇલ થઈ જાય. હવે તમે જુઓ એન્ટર ધ વેલ્યુ ફોર ધ બ્રાન્ચ, આ એક યુઝરે વેલ્યુ નાખી સુરત, તો આવી કોઈ બ્રાન્ચ નથી એટલે મેસેજ આવ્યો ગિવન બ્રાન્ચ નોટ અવેલેબલ. પછી બીજો એને મેસેજ ફરીથી પ્રોગ્રામ રન કરાયો તો એને RJT એવું નાખ્યું, તો ટોટલ 2 રેકોર્ડ્સ આર અપડેટેડ. એ ટાઈપની ડિટેલ્સ આવી. ઓકે, ઇમ્પ્લિસિટ કર્સરમાં કોઈને કઈ ડાઉટ? Hello. No, sir. Okay. Now we move on to the next topic, that is explicit cursor. Okay. So explicit cursor એટલે શું થાય? તો explicit cursor એટલે જે યુઝર દ્વારા બનાવવામાં આવે, ડિક્લેર પણ યુઝર કરે, ઓપન પણ યુઝર કરે અને યુઝ પણ યુઝર કરે. તો explicit cursor જે રહ્યું એને બનાવવાના, મેનેજ કરવાના 5 સ્ટેપ્સ છે. સૌથી પહેલું છે ડિક્લેર અ કર્સર, સેકન્ડ વન ઇઝ ઓપન અ કર્સર, થર્ડ વન ઇઝ ફેચિંગ ધ ડેટા, fourth one is processing the data, and fifth one is closing the cursor. Okay, તો આપણી પાસે 5 કર્સરના સ્ટેપ્સ લખેલા છે એક્સપ્લિસિટ કર્સરના. જ્યારે પણ આપણે એક્સપ્લિસિટ કર્સર બનાવીશું, યુઝર ડિફાઇન્ડ કર્સર, ત્યારે આપણે 5 સ્ટેપ ફોલો કરશું. તો વન બાય વન સ્ટેપ જોઈ લઈએ. સૌથી પહેલું ડિક્લેર અ કર્સર. કર્સરને ડિક્લેર કરવું હોય તો એની સિન્ટેક્સ એવી છે કર્સર, પછી કર્સરનું નામ, પછી ઇઝ, પછી સિલેક્ટ કરીને તમારે ક્વેરી લખવાની, જેનો ડેટા તમારે આ કર્સરમાં સ્ટોર કરવો છે. જેમ કે નીચે એક્ઝામ્પલમાં આપેલું છે કર્સર, કર્સરનું નામ કર્સર ACC ઇઝ સિલેક્ટ એકાઉન્ટ નંબર બેલેન્સ બી નેમ ફ્રોમ એકાઉન્ટ, એટલે એ ડેટા ફેચ કરી અને આ કર્સર ACC માં પાસ કરી દીધું. નેક્સ્ટ વન ઇઝ ઓપન અ કર્સર. તો કર્સરને ઓપન કરવા માટે સિમ્પલ ઓપન કીવર્ડ લખવાનો છે અને કર્સરનું નામ લખવાનું છે. થર્ડ વન ઇઝ ફેચિંગ ધ ડેટા, જેની અંદર તમારે ડેટા ફેચ કરવાનો છે. બરાબર, તો ફેચ પછી તમારા કર્સરનું નામ ઇનટુ એ પર્ટિક્યુલર વેરિયેબલ્સમાં જેમાં તમારે એ ડેટાને સેવ કરવાનો છે, ધેટ ઇઝ ફેચિંગ ધ ડેટા. આ એક્ઝામ્પલ આપેલો છે કે ફેચ કર્સરનું નામ ઇનટુ NO બેલેન્સ અને બી નેમ. ઓકે, તમારે મલ્ટિપલ રેકોર્ડ્સ કરવા હોય તો ફોર લૂપ આપણે દોડાવીશું. પછી પ્રોસેસિંગ ધ ડેટા, કે તમે જે ડેટા ફેચ કરી લીધો એ ડેટા પર શું તમારે પ્રોસેસ કરવાની છે, એને અપડેટ કરવાનો છે, ડિલીટ કરવાનો છે, એમાં કઈ ચેન્જ લાવવાના છે, તો ધેટ ઇઝ યોર પ્રોસેસિંગ ધ ડેટા. એન્ડ લાસ્ટ વન ઇઝ ક્લોઝિંગ ધ કર્સર, જેની અંદર તમારે કર્સર ક્લોઝ અને કર્સરનું નામ એ રીતે લખવાનું છે. એટ્રીબ્યુટ સેમ રીતે યુઝ થાય જે રીતે આપણે ઇમ્પ્લિસિટ કર્સરમાં યુઝ કર્યા હતા એ રીતે. ઓકે, હવે આપણો જે એક્ઝામ્પલ નંબર 23 છે એમાં આપણે જોઈ લઈએ કે આપણે એક્સપ્લિસિટ કર્સરનો કઈ રીતે યુઝ કર્યો. તો ટ્રાન્સફર ઓલ ધ એકાઉન્ટ્સ બિલોંગિંગ ટુ RJT બ્રાન્ચ ફ્રોમ એકાઉન્ટ ટેબલ ઇનટુ અનધર ટેબલ એકાઉન્ટ અંડરસ્કોર RJT having only two columns, account number અને balance. If the table is not available, then first create it. હવે તમને એવું કહેવામાં આવ્યું છે કે તમારી પાસે એક એકાઉન્ટ જે ટેબલ હતું એમાંથી તમારે ડેટા ટ્રાન્સફર કરવાનું છે એકાઉન્ટ RJT માં. 2 કોલમ જ ખાલી, એકાઉન્ટ નંબર અને બેલેન્સ. અને જો એકાઉન્ટ RJT નામનું ટેબલ અવેલેબલ નથી, બરાબર, તો તમે એને પહેલા ક્રિએટ કરો. તો સૌથી પહેલા આપણે શું કર્યું, ડિક્લેર સેક્શન. ડિક્લેર સેક્શનની અંદર કર્સર પછી કર્સરનું નામ ઇઝ, પછી આપણે એકાઉન્ટ નંબર બેલેન્સ બી નેમ, એટલે કે સિલેક્ટ સ્ટાર ફ્રોમ એકાઉન્ટ કરીને આપણે આ કર્સરમાં પાસ કરી દીધી. બરાબર, હવે આપણે 3 વેરિયેબલ ડિક્લેર કરી દીધા, એનો એકાઉન્ટ નંબર માટે, બેલેન્સ અને બ્રાન્ચ. હવે આપણે સ્ટેપ્સ ફોલો કરીએ. સૌથી પહેલા જે કર્સર ડિક્લેર થઈ ગયું છે, પછી હવે કર્સર ઓપન કર્યું, તો ઓપન પછી કર્સરનું નામ. પછી આપણે ચેક કર્યું કે ઇફ કર્સર percentage is open, આ કર્સર ઓપન છે, યસ, તો લૂપ ફેરવો, કેમ કે આપણે બધા રેકોર્ડ જેટલા છે એને ફેચ કરીને એમાં પાસ કરવાના છે. ઓકે, તો લૂપ ફેચ કર્સર રેકોર્ડ ઇનટુ NO બેલેન્સ અને બ્રાન્ચ. બરાબર, એક્ઝિટ વેન કર્સર ઇઝ નોટ ફાઉન્ડ, જો એક્ઝિટ કરો જ્યારે કર્સર ની અંદર વેલ્યુ ફાઉન્ડ ન થાય, પણ જો હોય તો બધા રેકોર્ડ આની અંદર ઇન્સર્ટ થઈ ગયા. ઓકે, તો તમે શું કરો, ચેક કરો કે બ્રાન્ચ એની RJT હોય તો શું કરો, ઇન્સર્ટ ઇનટુ એકાઉન્ટ RJT, એની વેલ્યુઝ NO અને બેલેન્સ અંદર પાસ કરી દો. જો એની બ્રાન્ચ નેમ RJT હોય તો, કેમ કે આપણને ક્વેશ્ચનમાં એવું કીધેલું છે. બરાબર, અને એ પર્ટિક્યુલર એકાઉન્ટ નંબર છે એનો રેકોર્ડ એકાઉન્ટ ટેબલમાંથી
ડિલીટ કરી દો. એટલે તમે ઇન શોર્ટ કરો છો શું કે એકાઉન્ટ નંબર જે છે એકાઉન્ટ ટેબલ છે એની અંદર આરજેટી બ્રાન્ચ જે છે એનો એકાઉન્ટની ડિટેલ તમારે એકાઉન્ટ ટેબલમાંથી ડિલીટ કરવાની છે અને એકાઉન્ટ આરજેટીમાં ઇન્સર્ટ કરવાનું છે. ઇફ આવે એટલે એન્ડ ઇફ અને લૂપ હોય એટલે એન્ડ લૂપ કરી દેવાનું. કમિટ એટલે પરમાનન્ટ સેવ થાય. ઇફ એટલે એલ્સ ના પાર્ટમાં કે તમારું કર્સર જે છે એની અંદર ડેટા ફાઉન્ડ ન થાય તો કર્સર ઓપન ના થાય તો કર્સર કેનોટ બી ઓપન. ઇફ હોય એટલે એન્ડ ઇફ અને એન્ડ તમારો પ્રોગ્રામ કમ્પાઇલ કરવા માટે. ઓકે, સિલેક્ટ સ્ટાર ફ્રોમ એકાઉન્ટ. અહીંયા તમને બે વેલ્યુઝ આપેલી છે. સિલેક્ટ સ્ટાર ફ્રોમ આરજેટી. આ તમે કર્સર એક્ઝિક્યુટ કર્યું તો આની અંદરથી આરજેટી ની વેલ્યુ જે છે ડિલીટ થઈ ગઈ અને એકાઉન્ટ નંબર 1 અને 4 ની જે વેલ્યુ છે જેની બ્રાન્ચ આરજેટી હતી એ તમારા એકાઉન્ટ અંડરસ્કોર આરજેટી માં ઇન્સર્ટ થઈ ગઈ. બરાબર. ઓકે, નેક્સ્ટ છે કર્સર ફોર લૂપ. કર્સર ફોર લૂપમાં સિમ્પલ છે કે તમારે ફોર લૂપનો યુઝ કરવાનો છે. જ્યારે તમારે કર્સરની અંદરથી મલ્ટિપલ રેકોર્ડ્સ ફેચ કરી મતલબ આખા ટેબલના બધા જ ડેટાને ફેચ કરીને 1 બાય 1 લૂપ જેમ તમે C++ માં એક્ઝિક્યુટ કરતા હતા એ રીતે એ બધા રેકોર્ડ્સ ઉપર સેમ પ્રોસેસ કરવી હોય તો તમે કર્સર ફોર લૂપનો યુઝ કરી શકો. સિન્ટેક્સ ખાલી એટલી જ ચેન્જ થાય છે કે આમાં ફેચ સ્ટેટમેન્ટ નહીં આવે. આની અંદર ફોર અને કર્સરનું એક વેરિયેબલ આવશે જે તમારા કર્સરના ડેટાને હોલ્ડ કરશે રો વાઇઝ અને તમારા કર્સરની એક રો ફેચ કરીને એ વેરિયેબલમાં પાસ કરશે. બરાબર. અને એ ચેક કરી અને ઉપરનો જ પ્રોગ્રામ જે છે એ બનાવ્યો છે. એટલે કર્સર ફોર લૂપમાં ખાલી આપણે ફેચ સ્ટેટમેન્ટની જગ્યાએ ફોર સ્ટેટમેન્ટનો યુઝ કરવાનો છે. એટલે આપણું કર્સર ફોર લૂપ થાય. અને લાસ્ટ છે આપણું પેરામીટરાઇઝ કન્સ્ટ્રક્ટર જેની અંદર તમે કર્સરને કોલ કરાવો ત્યારે અંદર પેરામીટર પાસ કરી શકો. એટલે જેમ તમે સ્ટોર્ડ પ્રોસીજર ફંક્શનની અંદર પેરામીટર પાસ કરાવતા હતા એ રીતે તમે કર્સરની અંદર પેરામીટર પાસ કરાવી શકો. તો આપણે જે બ્રાન્ચ નેમ હમણાં 12 લખ્યું હતું એ તમે કર્સર જ્યારે ડિક્લેર કરો ત્યારે જ અંદર લખી દેવાનું એટલે તમારું એ પેરામીટરાઇઝ કન્સ્ટ્રક્ટર થઈ જાય. પણ ખાસ ધ્યાન રાખવાનું પછી જ્યારે પણ આપણે કર્સરનું નામ લખીએ ત્યારે અંદર પેરામીટર પાસ કરવો પડશે નહીતર એરર આવશે. બાકી બધું જ પ્રોગ્રામ સેમ રહેશે, ક્યાંય કોઈ ચેન્જ આવશે નહીં. તો this is all about cursor. So આપણે હવે રિવાઇઝ કરી લઈએ what is cursor. So cursor is a area in a memory where the group of SQL statement are stored and they are fetched one by one and processor or processing data is executed on each records which are being stored in the cursor. Cursor એ શું છે? એક એરિયા છે મેમરીમાં જ્યાં આપણે બધા જ રેકોર્ડ કર્સરના છે એ સ્ટોર થશે અને 1 બાય 1 રેકોર્ડ ફેચ થાય અને એના ઉપર પર્ટિક્યુલર પ્રોસેસ થાય. કર્સરના બે ટાઈપ્સ છે આપણી પાસે, ઇમ્પ્લિસિટ કર્સર, એક્સપ્લિસિટ કર્સર. ઇમ્પ્લિસિટ કર્સર એટલે યુઝર સિસ્ટમ ડિફાઇન કર્સર હોય જેના અંદર આપણે ડાયરેક્ટલી એના એટ્રીબ્યુટ્સ જ યુઝ કરવાના હોય. બરાબર. નેક્સ્ટ આપણું જોયું એક્સપ્લિસિટ કર્સર. તો એક્સપ્લિસિટ કર્સર એટલે યુઝર ડિફાઇન કર્સર જેના અંદર 5 આપણા સ્ટેપ્સ હતા: ડિક્લેર કર્સર, ઓપન કર્સર, ફેચ ડેટા, પ્રોસેસિંગ ડેટા એન્ડ ક્લોઝિંગ કર્સર. એમાં આપણે બધાની સિન્ટેક્સ જોઈ અને આપણે એક એક્ઝામ્પલ જોયો જેની અંદર આપણે ફેચ સ્ટેટમેન્ટનો યુઝ કરી અને આપણે જે રેકોર્ડ છે એને ડિસ્પ્લે કર્યા. પછી આપણે કર્સર ફોર લૂપ જોયું કે આપણે મલ્ટિપલ ટેબલ્સ જે હોય ટેબલની અંદર મલ્ટિપલ રેકોર્ડ્સ હોય એને ફેચ કરીને દરેક રેકોર્ડ પર પ્રોસેસ કરવી હોય તો કર્સર ફોર લૂપનો તમે યુઝ કરી શકો. એની અંદર તમારી કર્સર ફોર તમારા વેરિયેબલનું નામ ઇન અને કર્સરનું નામ આવશે. આ વેરિયેબલ છે એ પર્સન્ટેજ રો ટાઈપ વાળો વેરિયેબલ આવશે કે જેના અંદર તમે એ પર્ટિક્યુલર ટેબલના આખા રેકોર્ડને સ્ટોર કરી શકો અને પછી 1 બાય 1 એ રેકોર્ડને ફેચ કરીને તમે પ્રોસેસ કરી શકો. અને લાસ્ટ તમારું છે પેરામીટરાઇઝ કન્સ્ટ્રક્ટર જેની અંદર તમે કર્સરના નામની અંદર પેરામીટર પાસ કરી શકો એને બ્રેકેટ કરીને એના નામ પછી જેમ તમે સ્ટોર્ડ પ્રોસીજર ફંક્શનમાં કરતા હતા એ રીતે અને જ્યારે પણ એને ઓપનમાં કે જ્યાં પણ કર્સરનું નામ લખો ત્યાં તમારે એ પેરામીટર પાસ કરી દેવાનું. ઓકે, આટલે સુધી કોઈને કઈ ડાઉટ કર્સર ટોપિકમાં? No, sir. Okay, so we are ending our lecture. If you have any doubt regarding this topic, then you can discuss with me in next lab or lecture.